વિસ્તારોના એક તરફ ખેડૂતો હાલ નીલગાયના આતંકથી ત્રસ્ત છે, બે તરફ નીલગાયનો ગેરકાયદે શિકાર કરતી ટોળકી પણ સક્રિય થઈ ચૂકી છે અને આ સમગ્ર મામલે આણંદ જિલ્લાના ગ્રામ્ય પંથક આ ઉપરાંત બોરસદ અને આંકલાવના મહીકાંઠાના ગામોમાં કેટલાક સમયથી નીલગાયનો આતંક વધી રહ્યો છે। સોજિત્રા, પીપળાવ, ત્રણોલ આ ઉપરાંત વેર અખાડી, રાસ, ગંભીરા, કહાણવાડી, કુંજરાવ તેમજ મહી નદીના કોતર વિસ્તારમાં નીલગાયોના ટોળા ત્યાં ફરી રહ્યા છે, જેને કારણે ખેડૂતોમાં ઊભા પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। નીલગાયનો આતંક દિવસે દિવસે એટલો વધતો જાય છે તો હવે ખેતી કરવી પણ એક બોજારૂપ થતી જાય છે દિવસે દિવસે। કે પાક ઊભો હોય તો બગાડે છે અને ખાય છે ઘણા, એમ પૂરી હોય નોની હોય તો સુધી બગાડ કરતા કરે અને જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે અંદર જાય એટલે ચાલે તો બધું ગેરવી નાખે છે એમ। તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવે છે ખરી? તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી। બીજી તરફ કેટલાક સમયથી આ જ વિસ્તારોમાં નીલગાયોના શિકાર કરતી ટોળી સક્રિય થઈ છે। નીલગાય શેડ્યુલ 2 ટાઈપમાં આવતી હોવાથી તેનો શિકાર કરવો ગેરકાયદે કૃત્ય છે। મધ્યરાત્રિના સુમારે જીપ કે ખુલ્લા વાહનોમાં સજ્જ થઈને આવતી ટોળકી બંદૂકથી નીલગાયનો શિકાર કરે છે, ત્યારબાદ નીલગાયના માંસને અમદાવાદ, વડોદરા તેમજ શહેરોની અંદર સપ્લાય કરવામાં આવે છે। આ અંગે વન વિભાગના અધિકારીઓ કેમેરા સામે બોલવાથી બચતા રહ્યા। વિસંગતતા એ છે કે નુકસાન થતું હોવા છતાં ખેડૂતો સંરક્ષિત નીલગાયનો વાળ વાંકો નથી કરી શકતા, તો બીજી તરફ નીલગાયનો બેફામ શિકાર થઈ રહ્યો છે। આણંદ જિલ્લાના કાંઠાગાળાના ગામોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નીલગાયનો આતંક વધી ગયો છે। કેમેરામેનને વિનંતી કરીશ દ્રશ્યો બતાવે। જે રીતે રાસ ગામ હોય, વીરસદ હોય, કોઠિયાખાડ ગામ હોય કે પછી વાસદના કોતરના ગામો હોય, મોટા પ્રમાણમાં નીલગાયનો આતંક જોવા મળી રહ્યો છે। અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મોટા પ્રમાણમાં નીલગાયનું ટોળું અત્યારે ઉભેલું છે। કેમેરામેનને વિનંતી કરીશ થોડો આગળ જવાનો પ્રયાસ કરે કે કઈ રીતે નીલગાયના ટોળા અત્યારે જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે નીલગાયનો આતંક મચેલો છે તેના કારણે ખેડૂતો ખૂબ પરેશાન થયેલા જોવા મળે છે, કારણ કે જે નીલગાય છે તે ખેતરના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડે છે। ખેડૂતો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે તેઓને નીલગાયના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ। બ્રિટન